2 મહિના પહેલા કચ્છના માંડવી બીચ પર જાહેરમાં દારૂ સાથેનો વિડીયો વાયરલ થયો હતો. બાદમાં પશ્ચિમ કચ્છ એલસીબીએ વિડીયો વાયરલ કરનાર મોહનીશ મહેન્દ્ર ઉદાસીની ધરપકડ કરી આગળની કાર્યવાહી કરી છે. માંડવી પોલીસની કાયદા વ્યવસ્થા પર કેટલી પકડ છે તે તાજેતરમાં જ બુટલેગરોએ પોલીસ મથક પર ધોકાવાડી કરીને પોલીસને જખમી કર્યા તેના પરથી સાબિત થયું હતું. આ દરમિયાન માંડવીના રમણીય બીચ પર એક્ટિવા સ્કૂટર પાસે ઊભા રહીને દારૂ બિયરની બોટલો મૂકી બૂમો પાડીને ખુલ્લેઆમ દારૂનું વેચાણ કરતા હતા. બીચ પર આવ્યા અને દારૂ ન પીધો તો શું કર્યું? આવો દારૂ લઈ લો. શાકભાજીની જેમ દારૂ વેચતા યુવકનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા ભારે સનસનાટી મચી જવા પામી હતી. પોલીસને ખુલ્લો પડકાર અને કાયદો વ્યવસ્થાની ધજિયા ઉડાવતા વિડીયો થકી પશ્ચિમ કચ્છ પોલીસ હરકતમાં આવી ગઈ હતી અને તાત્કાલિક ટીમ બનાવીને માંડવીમાં રહેતા મોહનીશ મહેન્દ્ર ઉદાસી નામના બુટલેગરને ઝડપી પાડ્યો હતો. આપણા પશ્ચિમ કચ્છ જિલ્લાના માંડવી બીચ ઉપર જે વિડીયો વાયરલ થયો હતો એની અંદર આ કૃત્ય મોહનીશ ઉર્ફે મોન્ટુ મહેન્દ્રભાઈ ઉદાસી અને બીજા નંબરમાં કમલ જાડેજા આ 2 લોકો દ્વારા કરવામાં આવેલું કૃત્ય છે, જે બંને ઉપર પ્રોહિબિશનના કેસ પણ કરવામાં આવેલા છે. અને આ વિડીયો 2 મહિના પહેલાનો જૂનો એણે વાયરલ કર્યો છે. આખા સમગ્ર ઘટનાની અંદર આ બંને વ્યક્તિઓ ત્યાં દારૂ વેચવાની સતત પેરવીમાં હતા, પરંતુ પોલીસનું સતત પેટ્રોલિંગ અને સતત ત્યાંની જે કાર્યશીલતા છે એના અનુસંધાને એ લોકો દારૂ વેચી શકતા નહોતા. અને એણે આપણા પોલીસ કોન્સ્ટેબલોને પણ સતત ત્યાં જોયેલા છે. એની સાથે પણ વાર્તાલાપ એ રીતનો થયો છે કે ભાઈ કોઈ પણ દારૂ વેચશે તો છોડવામાં નહીં આવે. એ આ પોલીસની કડક કાર્યવાહીના અંતે આ લોકોએ જોયું કે આપણું કામ અહીં ફાવશે નહીં. જ્યારે વિડીયો વાયરલ કરવામાં આવ્યો છે એ સમય અત્યારનો છે, જે ત્યારે સ્લેક સિઝન હતી એ સમયમાં ત્યાં ટુરિસ્ટો એટલા બધા નહોતા. એ સમયે આ ચોરી છુપીથી બનાવવામાં આવેલો વિડીયો છે. અને આ વિડીયોનો મકસદ એટલો જ છે કે પોલીસને બદનામ કરવી. એ લોકોનું એવો મેસેજ છે કે જો અમને દારૂ વેચવા નહીં દેવામાં આવે તો અમે ગમે ત્યારે તમને બદનામ કરશું. આ મેસેજ પાસ કરવા માટે એણે આવું નેગેટિવ વિડીયો બનાવી અને વાયરલ કર્યો છે. હાલમાં ત્યાં ટુરિસ્ટોની પણ સંખ્યા વધારે છે. ત્યાંની ચોકી પણ સતત કાર્યશીલ છે. આપણા આઈજીપી સાહેબ અને આપણા એસપી બંને સાહેબો તમામ જે પર્યટન સ્થળો છે ત્યાં સતત પેટ્રોલિંગ, એસઆરપી, આપણા હોમગાર્ડ, આપણી જીઆરડી અને પોલીસ સતત તૈનાત છે. કોઈ પણ જગ્યાએ કોઈ પણ ટુરિસ્ટને આપણા કચ્છમાં તકલીફ ન પડે તે માટેની ટીમોની પણ રચના કરવામાં આવેલી છે. આ ઉપરાંત 31st આવી રહી છે તો એના અનુસંધાને પણ એક અલગથી આખી આપણા આઈજીપી અને એસપી સાહેબે ક્રાઇમ કોન્ફરન્સ લઈ અને શું કરવું અને શું ન કરવું તેની પર રૂપરેખા મુજબ અલગ અલગ ટીમો બનાવવામાં આવેલી છે. આ વિડીયોના અનુસંધાને એ લોકો ઉપર તપાસ કરતા એની ઉપર પ્રોહિબિશનના કેસો પણ છે. અને અત્યારે તમે આરોપીને જોઈ શકો છો કે એની ઉપર પોલીસ કેસ કરી અને એને લાવવામાં આવેલ છે. ખાસ કરીને સાહેબ આવા કૃત્ય કરનાર હવે આગળ પણ આવા કૃત્ય ન બને એના માટે આગળની પોલીસનું શું પહેલ રહેશે? પોલીસ તો અમે તમામ આપણા મીડિયા દ્વારા એક નાગરિકોને પણ અમે અપીલ કરી રહ્યા છે કે આવું તમે ક્યાંય પણ કોઈ ઉતારતા હોય, ક્યાંય પણ જોતા હોય કે ક્યાંય પણ તમને માહિતી મળે કે કોઈ દારૂ વેચે છે કે દારૂ પીવે છે તો તાત્કાલિક અમને જાણ કરો. એ જ સેકન્ડે જેવી જાણ થશે કે ત્વરિત એ જગ્યાએ પોલીસને મોકલવામાં આવશે, અધિકારીઓને મોકલવામાં આવશે અને એની ઉપર સખતમાં સખત કાર્યવાહી કરવાથી સંતોષ માની નહીં લેવામાં આવે. પરંતુ દારૂ ક્યાંથી આવ્યો છે, કોણ એના મૂળમાં છે એ પણ પોલીસ તપાસ કરશે એવું આપણા એસપી સાહેબે તમામને સૂચના આપી છે. તો આ બાબતે સતત કાર્યશીલ છે જેથી આવા ખોટા નેગેટિવ મેસેજ ગુજરાતની છબી ખરડાય, કચ્છની છબી ખરડાય તેવા ખોટા મેસેજ જે પાસ કરે છે એની ઉપર સખત કાર્યવાહી કરવામાં આવશે. રિપોર્ટર કેતન સોની, જનાદેશ ન્યૂઝ, કચ્છ.